રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા કોઈ આપો, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. હે મિત્રો, આ એ સમયની વાત છે જ્યારે હું પણ તમારા જેમ નાનો હતો. વર્ષ 2020માં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો કાળો કહેર આવ્યો. આ કોરોનાના કાળા કહેરે મારા પરિવારને ભરખી ગયો. મારા પરિવારમાં ફક્ત હું હતી. મારા દાદા, મામા, માસી, કાકા, કાકી કોઈ મારી નજીક ના આવે. દૂર જા, દૂર જા, દૂર જા, મને પણ કોરોના થઈ જશે, મને પણ કોરોના થઈ જશે. અને મારા ઘરનો સર્વનાશ થઈ ગયો. ત્યારથી એક ગામથી બીજે ગામ, એક ઘરથી બીજે ઘર ભટકતો. ત્યારે હું નાનો હતો ત્યારે મને કોઈ કહેવા વાળું ના મળ્યું કે બેટા સ્કૂલમાં જા, નિશાળમાં જા, ભણ, હોશિયાર બન, આગળ વળ. નહીં તો આજે મારી આવી દશા નહોતી. એ પણ શાળાઓ ચાલે છે કે જ્યાં કોઈનો પરિવાર ના હોય, કોરોનામાં ના હોય તો જમવા, રહેવા, ખાવા, પીવા સુધીની સુવિધા હોય, પણ મને કોઈ એવું કહેવા વાળું ના મળ્યું કે બેટા સ્કૂલમાં જા, નિશાળમાં જા, ભણ, ભણી ગણીને આગળ વધ, નોકરી ધંધો કર. કહેવાય છે ને કે વૃક્ષ વગરની વેલડી, વૃક્ષ વગરની વેલડી અને ચંદ્ર વગરની રાત, વૃક્ષ વગરની વેલડી, ચંદ્ર વગરની રાત. આ ભણતર વગરની જિંદગી થઈ જશે બરબાદ, આ ભણતર વગરની જિંદગી થઈ જશે બરબાદ. પણ મને ક્યાંય ખબર હતી કે મારી આ જિંદગી બરબાદ થઈ જશે. આ કોરોનાના કાળમાં ગામે ગામે રખડી ભિક્ષા માંગી મારું ગુજરાન ચલાવતો. પણ જો મને ત્યારે કોઈક આંગળી છીંદવા વાળું મળી ગયું હોત કે જા બેટા સ્કૂલમાં જા, ભણ, ગણ, પણ આવું કહેવા વાળું કોઈ ના મળ્યું. અંતે મારા ખરાબ મિત્રોના વ્યસને એમની ભાઈબંધીમાં ચડી ગયો, વ્યસનની લતે લાગી ગયો. મારામાં વ્યસન આવવાથી હું ભણતરનો ભ પણ ભૂલી ગયો અને મારી જિંદગીનો વિનાશ થઈ ગયો. કહેવાય છે કે ભણતર એક ફૂલ છે, ભણતર એક ફૂલ છે. જેને પણ ન લીધું એની બહુ મોટી ભૂલ છે, જેને પણ ન લીધું એની બહુ મોટી ભૂલ છે. અને જેને પણ લીધું એની જિંદગી પાવરફુલ છે, જેને પણ ભણતર લીધું એની જિંદગી પાવરફુલ છે. મિત્રો, મારો કહેવાનો તાત્પર્ય જ એટલો હતો કે જીવનનું પહેલું સત્ય ગણો તો પણ અને જીવનનું છેલ્લું સત્ય ગણો તો પણ ભણતર, ભણતર, ભણતર જ છે. માટે શિક્ષણથી વંચિત રહેવું કદાપી યોગ્ય નથી. ભણવું તો પડશે જ, ભણ્યા વિના તો આપણો કોઈ છૂટકો જ નથી. અસ્તુ.